બેટા એક ફરી કુવાલજી પૈસા નું નામ લખી દેજો. એટલે ઉભું કરવા તો આવો. ઉભું કરવા આવતા નહીં. અરે ડોહા જોઈને એકતો હોય તો કેટલી દન કડો ઉભા પડે તે ઉભું કરવા જવું એવું લેવા જોઈને તો વાજુ હોય. જોઈને એકતા હોય તો આ ખાધું નહીં એટલે ડોશીએ ખાવાનું આલી લાગતું નહીં. નહીં આલ્યું એટલે જ ને 5 રૂપિયા પડે બોલાય તો બાકી એટલે પડેકું તો પેલું કૂતરું લઈને જીવું. છોકરા વાત સાચી, પેલું કૂતરું લઈને જાય. તમે પર્યા પણ તમે ખાધીએ નહીં. એટલે ખાન તો ડુસીન બેના વચ્ચે બાકવાનું છે એટલે નહીં ખાધું. તે ના હોય એટલે આપડે સાપર ખાવાનું કોક કરીએ. ના અને ઘેર ના આબુ તો હોટલમાં જઈએ. ના ચો હોટલમાં જવું નહીં. મેં ભૂસ્યા પેટે હોઈ જાઉં પાણી પીને. પેલા 2 છોકરાઓ કરો તમારા એ કોમ રખડા ને એક જુદો રે આ જતો રહ્યો. ચમ તમને ખાવાનું નહીં હાલતા? ના ચો એક કઈ હાલ છોકરા ફેલ પાચ્યા તમારા. જે મજૂરી થાય લાઈન કટકો રોટલો ખાઈએ ડોસી બે. તમે પર્યા પણ હું તો ફોન જોતો હતો ને તો આમ ધ્યાન જ ના રહ્યું એટલું બધું. એવું તો શું જોવું હશે ફોનમાં પેલું ટ્રેડિંગ આવે ને એ કરવું. ટ્રેડિંગ એટલે ટ્રેડિંગ નહીં, ટ્રેડિંગ. એ શું હોય ટ્રેડિંગ? એમાં એ બેઠો પૈસા કમાવાના હોય. અલ્યા પૈસા તો ફોનમાં કમાવાતા હશે. અત્યારે તો બધી ફોનમાં પૈસા ₹1 કમાય વસ્તી કે. હું ₹1 કોઈ નહીં કમાવાનું ફોનમાં. એ પૈસા કમાય તો મારા સ્કોર્પિયો લાવવાની. સ્કોર્પિયો? એટલે ડોહા તને તો બોલતા આવડતું નહીં. કહ્યો થયો પણ સ્કોર્પિયો આ ડોહાને તો બોલતા આવડતું નહીં. તો 4 ટાયર વાળી આવે ખબર હે? પેલો ઓમ નિશાન હોય. ઓમ નિશાન? એટલે મને તો નહીં ખબર એવું બધું. કારો ઘોડો કહેવાય ને, સ્કોર્પિયો જેવો તેવો નહીં વાઘ કહેવાય. બોલ્યો તમારો કારો ઘોડો. ડોહા લેવાનો ખાવા લેવા દા ને તારું મન રાખવું. ઓમે પૂછ્યું યાદી તો કહે ને. પકડો ડોહા જોજે. આ મૂર્ખો પડ્યો તો પડ્યો પણ મને લઈને પડ્યો. ઉભો થા ડોહા. આ ખાતા હોય તો ચક્કર આવે લે એમ કેજે. અલ્યા પણ નહીં ખાધું એનું. તું તો મૂર્ખો ડોહા. તારા વાજે તો મુઈએ ભૂઈ ભર્યો. હવે તો આને પકડીને લઈ જવું પડશે. હારું કેટી હવે ખાઈને તો આવ્યું. હવે હેતરમાં હારું ઊંઘવા જવું પડશે. અત્યારે પાછા ચોરી જબ્બર આયા હે. રિક્ષામાં ભેંસ લઈ જાય એટલે આવતો તો ચોરું હોય શિખર. રિક્ષામાં ભેંસ હવે ઓરટો રાખવી પડશે. હો હારું શિયાળામાં તો પાછા ચોરી બહુ આવે. ચપ્પલ ના પપ્પા પડ્યું આટલે જીવ જોખમ આવી ગયો. એટલે ડોહલા હેડ. એટલે સચિનભાઈ અત્યારે ખેતમ રહેવાનું ચમ ઘર બાજુ હેડ્યા? હારું અમને તો હવે કેવી રીતના કહેવું. હારું આબરૂનો સવાલ હ એટલે અમને કહેવું એટલે યાર પાછા કોક કાલ વાતો કરશે કાલ ઉઠીને કે હારું બીવાઈ ગયો તો. ના અમને હવે પરચો જોવા દે. એ તો બત્તી ભૂલી ગયો તો હારું. એવું બત્તી લઈને આવતો તો અને બત્તી ભૂલી ગયો. એવું હોય એમ? હાલ લેતા હતા વાંધો નહીં. જો એટલે આ ડોહા. હા પેલો સચિનભાઈ મળે તો તે હોપતો તો હારું કોક ચીવ લાગે. હારો તરત તો પગમાં જોયો તો ને ચપ્પલ નતો. એ કોક ચીતો છે. હારું બરી જે થયું હોય આપડે હું
અલ્યા પેલો ડોહો હું એને પકડીને લાયો રહી જતો તો બે ચાર ગોટો ખાઈ ગયો અને મારો ઓછો કોરાન જેમ દોર મને દોરવા દે ને કે હું બીવાનો દિવસે નિંદર ડ્રોપ કરીએ રાતે ને કરીએ વિડીયો બનાવ આવું કરાલે કલ્પો હતો કલ્પન જેવું જ લાગે ડુકરો બદલો હતો કલ્પો જ કોઈ કનું કરતું તું કોઈ વસ્તુ તો દેખાતી નહીં જે કરતો હોય છે સવારે જોઈ જાય મારો વર્યો ડો તીરસો બીજે પેલું એ કરતું તો ખાઈમાં આયરો આવી ગયો હવે હું કરવાનું એટલે સતુભા એટલે શું કરો તમે યાર ચમ આવી જ ના એટલે આ તો પેલો કૂતરો વાહન પડે તો સારું એવું બરોબર બરોબર અને આ ચમ યાર આવું એટલે ચપ્પલ ઉતાવળ માં રહેવા ના રહ્યું યાર જબર જોયું હોય એક કૂતરો માટે પૂછી ના એટલે આ કૂતરો અહીંયા પેલો કાળો કૂતરો નહીં તો કેમ બેસો પેલા યાર વાહન પડે છે કઈડી બેડી નહીં ને નકા ઇન્જેક્શન લેવા પડશે પાહો ઠંડી નું કઈર કેમ થાય પાહો કઈડી જ નહીં ને નહીં કર્યું ઓવે નકા દવાખાને ભેગા થઈ જઈયો હા હું જઉં તાન મારા વર્ષે કે કૂતરો વાહન પડ્યો મને ખબર પાહો કે કૂતરો વાહન પડ્યો એટલે એ નહીં જાઉં સતુભા બેહો બેહો કેવું ચમ યાર થથરો હો યાર ઠંડી હતી પર યાર એમ તો કેવું કૂતરું વાહન પડ્યું આવા થથરો આમ એટલે જેવડો મોટો કૂતરો હોય તો યાર મોટો વાઘ જેવો હોય આવડો મોટો હાથ શું કહેજો કૂતરું જ જોઈને આયા એટલે કૂતરું જ જોઈને આવ્યો યાર હું કદી જુઠ્ઠું બોલું ભાઈ ઓહો વાત સાચી આ મારા મૂર્ખાનું કેવું મારા બીવડાયો મુઈ મને શું કહેવાનું જબરો કૂતરો હો પણ હા વાતો નહીં એટલે ડોહા તું આટલો પહોંચ્યો દોડ જલ્દી દોડ એટલે આ સચિનભા તમે આટલા બે તમે બત્તી લેવા જતા હતા ઘેર એટલે આ બત્તી લેવા જતો તો પછી મૂકું આટલો બેહવા દે ભાઈ ખાતો એટલે અને તમે તાન હેતરમાં જતા તન અમારા ડોહો ખાવ ના ખાવ કરીને ભાવ કે ગોમમાં જવું તો ગોમમાં લઈને આવ્યો ભાવ ગોમમાં જવાનું નહીં ભાઈ તમને પરચો વાડ્યો હોય તમે ચમ બેહી રહ્યા પણ આટલો અરે મૂકું હવે બેહું હવે કહું થાક લાગ્યું તો એટલે આપણે બેહો તા ને થોડી વાર ડોભા હાચ્યા બેહો આવો કેવું ડોબા શાંતિન હાવ આ તમ પગ સોલવાને એવું લાગે શું સોલવા આ પગ તો જો આમ એટલે પગ તો જો યાર ડોહા હાચું તો ગયો આ માથા ફાડી કોઈ ઠેકવાના નહીં રહ્યો તમારે હે ડોહા આ ફાડ્યું બાળ્યું ને જબ્બર ઠેકવાના ને કઈ હદ નહીં મીટિંગ જમાઈ આવો કાકા આવો હા બધા જો ભેગા થયા કોઈ ખેતરમાં જતા હતા મારા વચ્ચે બધા હોય કરાય બે રહ્યા કેમ કી ખબર પૂછાય એમને આ ખેત હારું તોકન જોઈ હતી મારું ઓળખ્યું આ લાગે હમણાં ને બદલતી વખત પાડી ગયા મારે કરવું પોલ ખુલી જવાની તોકન તું નતો કલ્પા ચોકન આ તોકન પેલી જગ્યાએ આપડા સ્કૂલી કન ઓ એ ખૂણા મુજ હતો તમે હતા ને
એટલે એમાં થયું કેવું કાકા ખબર અરે હતા ને 2 જણા વાયકન થી નીકળ્યા ડોહો ના રે 2 અલ્યા પેલો કલ્પો ચમ બેહી રહ્યો ચો હાલ્યા મન તો નહીં દેખાતો. આ તો કલ્પો બેઠો. એટલે હું ડોહા તમને દેખાતું નહીં આટલા નજીક થી આવીને જોવો એટલે નહીં દેખાતું. હું બુડો મને દેખાવાની થોડી તકલીફ છે. મોતે ઉતરાવવા પડશે એમને ઉતરાવો એવું તો કોક જોઈએ હવે છોકરા કેવું પડશે. ખરું તમે ચમ અડધી રાત સુધી હોય બેહી રહ્યા? આ એક ભાઈબંધે વળી નોકરી મૂક્યો 12,000 જેવો પગાર કીધો આખી રાત જાગી રાખવાનું. અરે આખી રાત જગશે ઓના ખાનદાનમાં બતાવી બીકુન હ. એટલે એ તમે ખાનદાન ની વાત ના કરશો. તમે ઓમયા આટલા તો ભૂત ફર હોય તો હુના બતાવે ફફડી જાય. આ તમારી મૂર્ખોમી તમને નડશે. હોય તો યાર જેવા તેવાનું કોમ નહીં આટલા ભૂત આવે સમજે. વાંધો નહીં રસ્તો માં આપો જો એડો જવા દો આપડે કોના વાડે છો રે મારા ઓળશે એને મૂર્ખોમી આવી કરીએ મારી બહુ મજા લઈ ગયા 2 જણા હતા પણ અમને જોવો ખાલી યાદ ના કરાવતો તો પછી હું એમને પરચો બતાવી દીધો. એવો તો પરચો બતાવ્યો. આનો પરચો અલે આ બુડો તમે ગભરાયા લાગો. આ ડોહાના ફાડી બાળી વખૂટી ગયો. આ પગે સોલોને એવું લાગે. એ રોય ગયો હોય એવું લાગે. આ બધું હું ડોહા આપણે પેલું સાચું કેવું પડશે. હાચે હાચું કહી દો. અમે તો ને કેતમ જતા હતા અને હારું ભૂત આવ્યું જોરદાર પગ ઉપર ને પોડું ન્યાચે એવું ભૂત જોયું. બોલો તું તો મહી કાકા ભૂત મુજ હતો. એટલે મુએ તને એ જ જોઈને જવા નાઠે એવું. હલે ચમ આપણે તારા નાટક કરવા પડે એટલે પેલા માં વાત તો શાંતિ રાખ. પેલા માં વાત તો હું આખો પિક્ચર માં નતો કે સ્ટોરી માં નતો તોય મને બીવડાયો. અમે યાર ને હું બીવડા ગયો તો અમને મારા મનથી કે આયા અને આયા તમે તો ભૂલ મારી તમારી. એટલે યાર આવું તો ના કરાય ભાઈ તારા તો કોક નો હાર્ટ એટેક આવીને પછી મળી જાય તો ભાઈ આવું જોયું. અને કાકા અરે આપડા ખાનદાન નું પેલું એ કરતા હતા બરોબર હતા અમને તો ખાનદાન વિશે કેટલું પેલું એ કર્યું અમને. ના બરોબર. તમારા ખાનદાન માં કોઈ પાકો નહીં પેલું તોડું ધોતી હોય ને પછી શીખા બહુ કીધું તું કોક બા દાદા કોક કીધું તું જબ્બર કીધું તું બુડ્ઢો આપડા ખાનદાન માં. બરોબર ના બરોબર આવો પરચો બતાવતું રહેવું. હા અરે બીવરાઈ ગયો હો આનો કોક કરવું પડશે આપણને. હા આ બાજુ આવ અલે આવું અમા કાય પેલા શું હ બીવરાઈ ચમ આ બીવરાઈ ચમ ગયો અલે આપણ હીરોઈનો નોકરી કરતો તો એનો ધંધો કરતો તો તો તમારે એને ચો હરી કરવાના આવતી હતી. તો હા શું કે છે આના આપણો વખત તો સર તો આપણે બોલ્યા જેવું નહીં ને કીધું તું મુએ કે તમે મૂર્ખોમી કરો હો મારા હોમાં ના પડતા કીધું તું કે નહીં કા દાડો યાદ રાખજો ને કરવાનું કરો તા ને આપણો કરો ને. આ ડોહે કાઢું નહીં લેરો માં ઘેર ખાવા લેજો લેરો લે સચિન બા તમારે આવવાનું છે. અરે તમે જો મારા ખેતરમાં જવાનું હોય. ભાઈ ના બીવડાવા નહીં લે મોટો ફૂડા ચેવો બીવાઈ ગયો તો મારી ભૂલ પણ તમે યાર વચ્ચે આવી ગયા મારા બીવડાવાના પેલો નતા એટલે ફૂડા એવું બીવાનો હતો ને ચપ્પલે હું તો લેવા નતો તો બે તો ફૂલ પડી ગયો તો પા મોનતા નતા. હા તો હુઈ જાય તો આવું કાવ કરતો નહીં હવે બીજી વખત. હા જો હારું મોટો હારું ચપ્પલે ભૂલી ગયો હું મને તો હવે જવા દે ખેતરમાં. ઓભળો હા શેરના માટે હવા શેર હોય એટલે કદી આ રીતે કોઈની મસ્કરીઓ નહીં કરવાની.